ગઢડા શહેરના તાલુકા કોંગ્રેસ દ્વારા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હિંમતભાઈ કટારિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, કનુભાઈ ચેબલિયા તેમજ પ્રદેશ અને જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકા, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીઓને લઈને કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। ગઢડા નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગઢડા નગરપાલિકા છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે, તો આ ચૂંટણીમાં કોંગ્રેસની નગરપાલિકા બને તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પોતપોતાના પક્ષોથી નારાજ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા છે, ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ગઢડામાં વિશાળ સંમેલનો યોજાનાર છે અને આ સંમેલનમાં લગભગ 500 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના હોવાનું પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હિંમતભાઈ કટારિયાએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। આજે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવત 2081નું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે શહેરના અમારા કોંગ્રેસના મુખ્ય આગેવાનો, વોર્ડ પ્રમુખો અને બૂથ મેનેજમેન્ટના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા। આવતા દિવસોની અંદર ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષ, આમ આદમી પાર્ટીના જે નારાજ લોકો છે અથવા કોંગ્રેસની વિચારધારામાં પાછા વળવા માગે છે અથવા તો કોંગ્રેસની વિચારધારામાં આવવા માગે છે, એવા લોકોને આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષની અંદર સામેલ કરવા માટેના પણ આયોજન કરેલ છે અને ચર્ચા વિચારણા થઈ છે। એ કાર્યક્રમના ભાગરૂપે આવનારા દિવસોની અંદર આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલનો એક ટાઈમ લઈ, ઓલરેડી ટાઈમ તો લેવા જ ગયો છે, તો અમે એક મોટું અહીંયા સંમેલન કરવા ગઢડામાં જઈ રહ્યા છીએ। તેમાં ગઢડા તાલુકાના જે ભારતીય જનતા પક્ષથી ત્રસ્ત થયેલા અને આમ આદમી પાર્ટીમાંથી ને કોંગ્રેસની સાથે જોડાવા માંગે એવા લગભગ 500 કાર્યકરોને કોંગ્રેસની અંદર ભેળવવાનું પણ આયોજન થઈ ચૂક્યું છે। એના ભાગરૂપે આજે મિટિંગ હતી। ગઢડા મુકામે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમારા ગઢડા અને શહેર અને તાલુકાના આગેવાનો જે મુખ્ય છે બધા અમારે ચર્ચા થઈ અને આવતા દિવસોમાં જે નગરપાલિકા આવી રહી છે એમાં અમે સંગઠન મજબૂત કરી અને પરિણામ લાવશું। બોટાદ જિલ્લાની અંદર ગણીએ તો બોટાદ નગરપાલિકા છેલ્લા 2 થી 2.5 વર્ષથી સુપરસીટ પડી છે। એવી જ રીતે બોટાદ જિલ્લા પંચાયત હમણાં જ સાધારણ સભા ગઈ, પણ સાધારણ સભાના કોરમ પૂરું નહીં થવાના હિસાબે મીટિંગ પણ બંધ રાખવામાં આવી છે। તો ભાજપના કાર્યકરો, આગેવાનો અને પબ્લિક, મતદારો તમામ હવે ભાજપથી વિમુખ છે। એના હિસાબે એનો લાભ અમને મળવાનો છે 100%। અને ગઢડા નગરપાલિકા અને સાથે સાથે બોટાદ પણ નગરપાલિકા આવશે, તો અમે બંને નગરપાલિકામાં પરિણામ લાવશું। એ 100%ની વાત છે, કોઈ શંકાને સ્થાન નથી।